કોંગ્રેસ છે પણ પડમાં છે હોય તે પણ આટણે ઉભારો આ બે લોકોનો વધારે છે. બે લોકોમાંથી ભાજપ આવે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી આવે, એ બેનો ઉભારો વધારે દેખાડે છે પબ્લિક. એમાં એ ગદારી કરી ત્યાં પહેરે ભૂપતભાઈ હાલ છે, કારણ કે ભૂપતભાઈનું એનું વર્ચસ્વ સારું ન મને ગોપાલભાઈનું હાલ છે. ખરેખર જોઈએ ને તો ભાજપ અને આપણે આપ પાર્ટી વચ્ચે જંગ ચાલે છે અત્યારે. ને અત્યારે જે ભાજપ વાળા છે એ ભ્રષ્ટાચારીનો બહુ જ આગળ વધાવી દીધું છે ભ્રષ્ટાચારને. ત્યારે આપ વાળો અત્યારે વાત બધી કરે છે પણ આગળ જતા શું કરે એ કઈ નક્કી ન કહી શકાય છે, એવું બધું છે અત્યારે. એટલે મોટે ભાગે આપનું વર્ચસ્વ વધારે છે. 87 વિધાનસભાનો ઘંટારો વાગી ગયો છે. ચૂંટણીની તારીખ જાહેર થઈ ગયા બાદ ત્રણ પક્ષના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા. સાથે સાથે ડેમોક્રેટિક પાર્ટીના જે શંકરસિંહ વાઘેલા છે તેમને પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો. આમ જોઈએ તો વિસાવદરથી દૂર આવેલ બિલખા ગામના આપણે અત્યારે છીએ. અહીંના લોકોનો મતદારોનો કેવો મિજાજ છે આપણે એ જાણીશું. પણ જે રીતે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલનું નામ જાહેર કર્યું હતું. એ જ રીતે જે રીતે કોંગ્રેસના છે એના નીતિનભાઈ છે અને એ જ રીતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા. આ ત્રણ વચ્ચેનો બરાબરનો અત્યારે ત્રિપક્ષીય જંગ જામ્યો છે. આપણી સાથે અહીંના લોકો છે, આપણે એમને પૂછીશું કઈ રીતની વાત છે, કેવો મિજાજ રહેશે, કઈ રીતના મતદાન થશે. આપનું નામ શું છે કાકા? નાથાભાઈ. નાથાભાઈ, તમે અત્યારે જે ગામમાં છો તો અહીંના લોકોનો કેવો મિજાજ લાગે છે, કેવું લાગે છે? સારું લાગે છે. શું લાગે છે ચૂંટણીમાં કોનું પલ્લું ભારે રહેશે? ભાજપ આ ભાઈનો વર્તમાન સારું છે, આમ આદમી પાર્ટીનું ગોપાલભાઈનું વર્તમાન સારું દેખાડે છે એમ. હા, અગાઉ જે રીતે વાત કરીએ તો ભૂપત ભાયાણીને પણ આમ આદમી પાર્ટીએ ઉતાર્યા હતા અને ક્યાંક ને ક્યાંક પાર્ટી બદલી અને એ જતા રહ્યા, તો એને લઈને કેવું લાગશે? એ તો દગોદી છે કહેવાય. એ તો ઓલે ખેલાઈમાં હતા એમાં દગોદી નહીં ગયા છે. એ તો બરોબર છે. તો ફરીથી ભારતીય જનતા પાર્ટીએ ભૂપતભાઈને ઉતાર્યો હોત તો ના આવે. ભૂપતભાઈ ને હર્ષદભાઈ ને તો ઉતારે તો જ ના આવે. તો અત્યારે કિરીટભાઈને ઉતાર્યા છે, તો શું લાગે? એનું વર્તમાન સારું દેખાડે છે. એ લોકો વર્તમાન હાથ દેખાડે અત્યારે આમ સારું દેખાડે છે. પછી તો આગળ પાછળ શું થાય એ ભગવાન જાણે. તો જે રીતે વાત કરીએ તો આખી જંગ છે એ આમ આદમી પાર્ટી વચ્ચે રહેશે અને ભાજપ વચ્ચે રહેશે, કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે, કે કોંગ્રેસની કઈ અસ્તિત્વ નહીં રહે? કોંગ્રેસની અસ્તિત્વ છે બરોબર, કોંગ્રેસ છે પણ પડમાં છે હોય તે પણ આટણે ઉભારો આ બે લોકોનો વધારે છે. બે લોકોમાંથી ભાજપ આવે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી આવે, બેનો ઉભારો વધારે દેખાડે છે પબ્લિક. આપણી સાથે અહીંના એક બીજા વ્યક્તિ પણ જોડાણા છે, આપણે એમને પણ પૂછીશું કે એનો કઈ રીતનો માહોલ છે. કાકા, આપનું નામ શું છે? મૂળજીભાઈ. એનું કઈ રીતનું તેના વાતાવરણ કેવું લાગે છે? કોનો ઉપર પક્ષ? કોંગ્રેસને માની કોંગ્રેસને મત આપી છે. પણ અત્યારની જે માહોલ જે જોઈએ છીએ તો એમાં કોંગ્રેસનું અને ભાજપ વચ્ચે ટક્કર રહેશે કે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટક્કર? અમે તો કોંગ્રેસમાં રહી કોંગ્રેસને મત આપી, વર્ષોથી કોંગ્રેસ આપે. તો જે રીતે વાત કરવામાં આવી કે ગયા વખતે ભૂપતભાઈએ જે પક્ષ પલટો કર્યો, તો એને લઈને શું કહ્યું? એમાં એ ગદારી કરી. તો આ ગદ્દારીને કારણે આજે વિસાવદરની જનતાને ક્યાંક ને ક્યાંક ભોગવવું પડ્યું છે, તો એ વાતને લઈને કેવું લાગે છે? ત્યાં પહેરે ભૂપતભાઈ હાલ છે, કારણ કે ભૂપતભાઈનું એનું વર્ચસ્વ સારું. જે રીતે વાત કરી અત્યારે ભાજપમાંથી કિરીટભાઈ ઉભા છે, જે રીતે ભાજપમાંથી કિરીટભાઈ ઉભા છે, તો કિરીટભાઈને મત મળશે કે ન મને ગોપાલભાઈનું હાલ છે. ગોપાલભાઈનું હાલશે. તો આખી જે જંગ છે બરાબર, તો એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રહેશે? કોંગ્રેસ ગોપાલભાઈ. આપણી સાથે એક બીજા કાકા પણ છે, આપણે એમને પણ પૂછીશું. કાકા, આપનું નામ શું છે અને એનું વાતાવરણ કેવું લાગે? કિશોરભાઈ. કિશોરભાઈ. કિશોરભાઈ, કેવું લાગે છે વાતાવરણ? કેવું લાગે? તો સારું છે પણ અત્યારની જે ચૂંટણીનો જંગ છે એ દ્વિપંખીયો છે. કોંગ્રેસનું અસ્તિત્વ જેવું છે જ નહીં ક્યાંય પણ. ખરેખર જોઈએ ને તો ભાજપ અને આપણે આપ પાર્ટી વચ્ચે જંગ ચાલે છે અત્યારે. ને અત્યારે જે ભાજપ વાળા છે એ ભ્રષ્ટાચારીનો બહુ જ આગળ વધાવી દીધું છે ભ્રષ્ટાચારને. ત્યારે આપ વાળો અત્યારે વાત બધી કરે છે પણ આગળ જતા શું કરે એ કઈ નક્કી ન કહી શકાય છે, એવું બધું છે અત્યારે. એટલે મોટે ભાગે આપનું વર્ચસ્વ વધારે છે. તો કાકા, જે રીતે વાત કરીએ કે ભાજપમાં ક્યાંક ભ્રષ્ટાચારની વાત આવે છે, તો અત્યાર સુધીમાં અહીંના લોકો છે એ શા માટે ભાજપને મત આપતા હોય છે? એ તો એક એમ કે ભાજપ તરફી વાતાવરણ હોય છે ત્યારે એ લોકો એને મત આપતા હોય છે, એક તરફી એવું હોય છે ઘણી વખત.
જે રીતે વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક જાતિવાદ આવશે, ધર્મની વાત આવશે, હિન્દુત્વની વાત આવશે, તો આ બધું જોઈને શું લાગે? આ બધું જોઈને એમ કે એક ભાજપ તો જે હિન્દુત્વ ઉપર આખું કાર્ડ રમે છે, પણ ખરેખર જોઈએ ને તો હિન્દુત્વ કાર્ડની આગળ જતા એ જાતિવાદ ઉપર વયા જાય છે. અને છેલ્લે આપવાળા જે છે એ એનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. એટલે એમ કે એને આપવાવાળાને સહકાર આપવો જરૂરી છે. આ જે ચૂંટણી છે એ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ઓપરેશન સિંદૂરની વાત કરવામાં આવશે, મોદી ફેક્ટરની વાત કરવામાં આવશે, તો આ બધી વસ્તુને તમે જોશો કે કેમ? એટલે અત્યાર સુધીમાં આપણને આ વસ્તુ સિંદૂર બાબતની કોઈ વસ્તુની ખબર નથી, પણ શું છે આગળ સિંદૂર બાબત કે એ તો પાકિસ્તાન અને ભારત વચ્ચેની લડાઈની વાત છે આખી, તો એ વિશે બહુ જાણતા નથી આપણે. એમ કે એ લડાઈ લઈને ભાજપ એમ કહેશે કે ભાઈ અમને મત આપો, પણ એ લડાઈ ઉપર ભાજપ એને ખોટું હિન્દુત્વ કાર્ડ રમે છે ત્યાં, કારણ કે એવું બનાવ જે કાંઈ બનાવ હોય ત્યાં આપણે તેની વિશે જાણતા નથી કાંઈ. તો બીજી તરફ જે રીતે વાત કરીએ તો કિરીટ પટેલનું વ્યક્તિત્વ જોઈને મતદાન થશે કે ભાજપને જોઈને મતદાન થશે? અરે પક્ષને જોઈને, ભાજપ પક્ષને જોઈને મતદાન થશે, કિરીટભાઈને જોઈને નહીં ને, ભાજપ પક્ષને જોઈને મતદાન થાય. અગાઉની ટર્મમાં પણ ક્યાંક કિરીટભાઈ ઉતરી હતા અને ક્યાંક હાર્યા હતા, એને લઈને શું કહો? એને લઈને એમ કે કિરીટભાઈ ત્યારે કાંઈ જે કાંઈ કર્યું હોય એ બહુ જાણતા નથી આપણે એમ કંઈ. અને ત્યારે ભાજપ અને એની સામે કોંગ્રેસ કે જે કોઈ પક્ષ હોય તે એનો જીતનો દાવો એને કર્યો હતો અને જીતી ગયા હતા એમ કે. તો જે રીતે વાત કરી કે ગોપાલ ઇટાલિયા જે આયાતી છે, બહારથી આવેલા છે, એવી વાતો થઈ છે, તો દરેક ત્રણ ઉમેદવાર આયાતી છે અત્યારે હાલમાં, પણ જો વર્ચસ્વ જોઈએ ને તો ગોપાલ ઇટાલિયાનું છે અત્યારે હાલમાં. તો મિત્રો આ રીતે જે રીતે વાત કરીએ કે વિસાવદર વિધાનસભાની, તો આપણે બિલખા ગામમાં હતા, બિલખા ગામના લોકોનો કેવો મિજાજ હતો એ પણ આપણે જાણ્યું. આગામી આવા જ વાતો સાથે ફરી મળતા રહેશું, ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.